ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પ્રકરણ ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્ત અને લલિત કલાઓની અંદર વધારે અભ્યાસ કરીશું. કાલે આપણે ભારતના જે સાંસ્કૃતિક વારસાની અંદર લલિત કલાઓ વિશે જોતા, તો કે એની અંદર ભારતીય સંગીત કલાનો આપણે પરિચય મેળવ્યો. તો કે ભારતીય સંગીત એના સ્વર, લય અને તાલ માટે સમગ્ર વિશ્વની અંદર અલગ તરી આવે છે. તો કે આપણા પ્રાચીન 4 વેદો પૈકી સામવેદ એ પણ ભારતીય કહીએ કે સંગીતનો આધારભૂત અથવા સંગીતના લગતા વેદ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સંગીતની ગંગોત્રી તરીકેની પણ ઉપમા તેને આપવામાં આવે છે. ત્યારબાદ આપણે એવું જોયું તો કે આપણા ભારતીય સંગીતની અંદર ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આપણે એવું જોયું કે ભારતીય સંગીતને મુખ્ય રીતે 2 ભાગોની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક શાસ્ત્રીય સંગીત અને બીજું હતું લોક સંગીત. ત્યારબાદ ભારતીય સંગીતને લગતા આપણે અથવા ભારતીય સંગીતનો પરિચય આપતા મુખ્ય 3 ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો, જેમાં એક હતો સંગીત મકરંદ, કે જેની રચના પંડિત નારદે ઈસવીસન 900 ની આજુબાજુ કરી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તો કે સંગીત રત્નાકર, તો કે સંગીત રત્નાકર વિશે ભારતીય અને જે કઈ સંગીતના જ્ઞાતાઓ કહે છે કે ભારતીય સંગીતને સમજવા માટે એમાં પણ ખાસ કરીને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે એવું કહે છે કે સંગીત ભારતીય સંગીતને સમજવા માટે સંગીત રત્નાકર એ સૌથી ઉત્તમ ગ્રંથ છે. તો આવું શા માટે? તો આપણે જોયું તો કે સંગીત રત્નાકરના જે રચનાકર પંડિત સારંગદેવ એ પોતે દૌલતાબાદ અથવા દેવગિરી એટલે કે મધ્ય ભારતના રહેવાસી હોવાથી તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. ત્યારબાદ આપણે જોયું સંગીત પારિજાત, તો કે ઈસવીસન 1665 ની અંદર ઉત્તર ભારતીય સંગીતને સમજવા માટે પંડિત અહોબલે એની રચના કરી. આ ઉપરાંત ભારતીય સંગીત ક્ષેત્રે કહીએ તો કે અમીર ખુસરો, કે જે અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર થઈ ગયો અને પોતે સંગીત ક્ષેત્રે અને શાયરી ક્ષેત્રે પોતાના પ્રદાન માટે ભારતીય સંગીતની અંદર તૃતીય હિન્દ એટલે કે હિન્દના પોપટ તરીકેની ઉપનામ મેળવી શક્યો. આ ઉપરાંત 15મી અને 16મી સદી દરમિયાન થયેલા ભક્તિ આંદોલન દરમિયાન જે ભારતના વિવિધ પ્રાંતોની અંદર થયેલા જે સમાજ સુધારકો અને ભક્તોએ જે સંગીત ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું, જેમ કે સુરદાસ, કબીર, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, કબીર, મીરાબાઈ અને નરસિંહ મહેતા જેવા સંતોનો સમાવેશ થાય. આ ઉપરાંત હરિદાસના 2 શિષ્યો એટલે કે બેજુ બાવરા અને તાનસેન એને પણ જગતની અંદર કહીએ કે ભારતીય સંગીતનું નામ ઉજાગર. આ ઉપરાંત ગુજરાતની બેલડી એટલે કે બહેનોની જોડ, તાના અને રીડી એ પણ સંગીત ક્ષેત્રે એક અલગ નામના મેળવી. ત્યારબાદ હવે વાત કરીએ નૃત્ય કલા. તો કે નૃત્ય કલા અથવા નૃત્ય વિશે તમે બધા પરિચિત હશો. તો કે નૃત્ય કલા એ મૂળ સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી ઉતરી આવેલો છે. તો કે નૃત્ય શબ્દનો જે સંસ્કૃત એટલે કે નૃત ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ એવો થાય છે સામાન્ય રીતે નૃત્ય કરવું. તો કે નૃત્ય એ તાલ અને લય સાથે વ્યક્તિને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તો કે નૃત્યના આદિદેવ તરીકે એટલે કે નૃત્યની શરૂઆત એ ભગવાન શિવ એટલે કે નટરાજ દ્વારા થઈ હોવાનું માનવામાં આવે છે. તો કે નટરાજે પૃથ્વીવાસીઓને કહી કે નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી આ કલાને ધરતી પર લઈ આવ્યા. તો કે આ માટે ભગવાન શિવ એટલે કે નટરાજને નૃત્યના આદિદેવ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભારત એ પોતાના કે લોક નૃત્યો અને શાસ્ત્રીય નૃત્યો માટે જગતની અંદર પ્રખ્યાત છે. આજે પણ
ભારતની અંદર કેટલાક શાસ્ત્રીય નૃત્યો એની વિશેષ કઈ કે આગવી લાક્ષણિકતા માટે જગતની અંદર પ્રખ્યાત છે, જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, મણિપુરી અને ઓડિસી જેવા નૃત્યો એ બહુ પ્રખ્યાત છે. તો એનું પ્રથમ નૃત્ય જોઈએ આપણે ભરતનાટ્યમ. તો કે ભરતનાટ્યમ એ દક્ષિણ ભારતનું તમિલનાડુને તાંજોર જિલ્લામાંથી એને ઉદ્ભવ થયો એવું માનવામાં આવે છે. આજે પણ વિશેષ કરીને દક્ષિણ ભારતની અંદર જે ભરતનાટ્યમનો સારો એવો વિકાસ થયેલો છે. તો કે ભરત મુનિએ રચેલા કઈ કે નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથોના આધારિત એવું કહેવામાં આવે છે. આ બંને ભરતનાટ્યમના આધાર સ્તંભો છે અથવા કે આધાર સ્ત્રોતો છે કે જેના આધારે ભરતનાટ્યમની રચના. તો કે ભારતની અંદર જે ભરતનાટ્યમના વિશેષ જાણકાર અથવા ભરતનાટ્યમની અંદર વિશેષ ઓળખ મેળવી હોય એવા મૃણાલી સારાભાઈ, ગોપીકૃષ્ણ અને હિન્દી એટલે કે બોલિવૂડ ફિલ્મ સિટીની અંદર જાણીતી બનેલી વૈજયંતી માલા અને હેમા માલિની એ પણ કહીએ કે ભરતનાટ્યમની બહુ કઈ કે ઉચ્ચ કક્ષાની જાણકાર વ્યક્તિઓ તરીકે નામના પ્રાપ્ત કરી. ત્યારબાદ બીજું નૃત્ય જોઈએ કુચીપુડી. તો કે કુચીપુડી એ આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય છે કે જેની અંદર સ્ત્રી સૌંદર્ય આધારિત સ્ત્રી અને પુરુષ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. તો કે કુચીપુડી નૃત્યની અંદર ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ જોડી દેવામાં આવે છે. તો કે કુચીપુડી નૃત્યના વિશેષ જાણકાર તરીકે જોઈએ તો કે ગુરુપ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે આ પ્રાચીન નૃત્યની પરંપરા જાળવી છે. ત્યારબાદ જોઈએ કથકલી. તો કે કથકલીનો ઉદ્ભવ એ કેરળની અંદર થયો. વર્તમાન સમયની અંદર પણ કેરળની અંદર આ સૌથી વધારે પ્રચલિત નૃત્ય છે. તો કે કથકલી મૂળ પૌરાણિક અને આપણે કહીએ કે ધાર્મિક જે ધર્મગ્રંથો, મહાભારતના પ્રસંગો અને મલયાલમ મિશ્રિત જે નાટકો હતા એ પાછળથી કહીએ કે કથકલી તરીકે ઓળખાણ. તો કે કથકલીની અંદર એની વિશેષતા રૂપે જોઈએ તો કથકલીની અંદર જે વિશેષ પ્રકારની વેશભૂષા અને સુંદર કપડાં પહેરવામાં આવે છે એ હોય છે. આ ઉપરાંત એના જે પાત્રો હોય છે તો કે કથકલી કરનાર જે એના પાત્રો હોય છે તો કે એમના ચહેરા ઉપર જે વિશિષ્ટ પ્રકારની ચિત્રામણી અથવા જે મુખપટો ઉભો કરવામાં આવે છે તો કે એના આધારે આ નૃત્ય અન્ય નૃત્યોથી અલગ ઓળખ ઊભી કરે છે. તો કે આ નૃત્યની અંદર જે નટ એટલે કે જે પુરુષ હોય એ કલાત્મક મુગટ ધારણ કરી રજૂઆત જ્યારે કહીએ કે કથકલી નૃત્યની શરૂઆત હોય ત્યારે એક તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળથી આવે છે અને સંગીતમય સાથે નાટકની ઓળખ આપે છે, નૃત્યની ઓળખ આપે છે. તો કે કથકલી માટે કેરળના પ્રખ્યાત વ્યક્તિઓ તો કે વલ્લભ થોર, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમ વગેરે એ દેશ વિદેશની અંદર બહુ વિશેષ પ્રમાણની અંદર પોતાની ઓળખ મેળવી છે. આ ઉપરાંત વાત કરીએ કથક. કથકનો ઉદ્ભવ એ દક્ષિણ ભારતની અંદર થયો પણ એનો વિકાસ જોઈએ તો કે ઉત્તર ભારતની અંદર સર્વશ્રેષ્ઠ થયો. તો કે કથક વિશે એવી યુક્તિ અથવા કહેવત પ્રચલિત બની કે કથક કરે સો કથક કહેરાય. તો કે વિશેષ કૃષ્ણના જીવન સાથેની આ કથક નૃત્ય એ સંકળાયેલું છે. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની અંદર કહીએ તો કે આ નૃત્ય વધારે પ્રચલિત બન્યું. વૈષ્ણવ એટલે કે કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલા સંપ્રદાયની અંદર આ નૃત્ય વધારે પ્રચલિત બન્યું. તો કે એનું કારણ એ હતું કે આ નૃત્યની અંદર મહાભારતની અંદર શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્ય
ની જે કથા રહી એ આ નૃત્યનો વિશેષ વૈષ્ણવ શૃંગાર ભક્તિની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે આની અંદર ખાસ કરીને જોઈએ કે એક પગ ઉપર ગોળ ઉભા રહી અને ગોળ ગોળ ફરવું અને અન્ય જે નૃત્યના પ્રસંગો રહ્યા એ રજૂ કરવામાં આવે છે. તો કે આ નૃત્ય દરમિયાન કે સ્ત્રીઓ હોય એ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરદાર વસ્ત્રો ધારણ કરે છે. તો કે આ નૃત્યના વિશેષ જાણકાર તરીકે બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદેવી લાખિયા વગેરે એના વિશેષ જાણકાર હતા. ત્યારબાદ હવે વાત કરીએ મણિપુરી નૃત્ય. તો કે મણિપુરી નૃત્ય એ પણ કૃષ્ણના જીવન એટલે કે બાળલીલા અને કૃષ્ણની કહીએ કે રાસલીલા પર આધારિત છે અને એના નામ પ્રમાણે મણિપુરનું આ પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે. તો કે મણિપુરી નૃત્યની અંદર મુખ્ય બે ભાગ જોવા મળે છે, એક લાસ્ય અને એક તાન. બીજું, આ નૃત્ય વખતે જે કહીએ કે રેશમનો બ્લાઉઝ પહેરી અને નીચે કમરે પટ્ટા બાંધવામાં આવે છે. ઉપરાંત આપણે જોઈએ તો કે નૃત્ય વખતે જે નીચે ઘેરદાર લીલા રંગનો જે ચરણીઓ પહેરવામાં આવે છે જેને કુમિન તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર ટૂંકા પ્રશ્ન રૂપે પણ પૂછાતું હોય છે કે કુમિન એટલે શું? તો કે મણિપુરી નૃત્ય કરતી વખતે જે નીચેના ભાગ ઉપર લીલા રંગનો જે ગોળ કહીએ કે ચરણીઓ પહેરવામાં આવે છે એને કુમિન તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ નૃત્યના જાણકારોની અંદર વાત કરી તો કે ગુરુ બિપિન સિન્હા, નૈના ત્રિવેદી, નિર્મલ મહેતા અને આમોસિંહ આતુસિંહ એ એના મુખ્ય જાણકાર છે. ત્યારબાદ વાત કરીએ નાટ્યકલા. તો કે નાટ્યકલા ક્ષેત્રે એ પ્રાચીન સમયથી જ ભારત એ વિશ્વની અંદર પોતાની અલગ ઓળખ જાળવી રહ્યું છે. તો કે મનોરંજન સાથે સંસ્કાર આપવાનું ઉત્તમ માધ્યમ તરીકે વર્ષોથી નાટ્યકલા એ ભારતની અંદર અભિન્ન અંગ તરીકે રહી છે. તો કે ભારતીય નાટકની અંદર સંચાલન કરનાર પાત્રોની સાથે સાથે કઈ કે પોતાના રમૂજ અને પોતાના કલા દ્વારા લોકોને આનંદ આપનાર એ વિદૂષકનું પાત્ર એ ભારતીય નાટ્યકલાની કહીએ કે એક આગવી ઓળખ રહી છે. ભારતીય નાટ્યકલાની અંદર જોઈએ તો કે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર એ કલા ક્ષેત્રે સૌથી વધારે પ્રખ્યાત છે. તો કે આ ઉપરાંત આપણે જોઈએ તો કે ભારતીય નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચ દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી કહીએ કે અને એની જોડે અભિનયનો ત્રિવેણી સંગમ ઉમેરી અને કહીએ કે જડ અને ચેતન જે ભાવોને કહીએ કે સમાજની જે વાતો રહી એ રંગમંચ ઉપર લાવવાનું કાર્ય કરે છે. જેના કારણે અબાલ અને વૃદ્ધોથી લઈ તમામ જે લોકો રહ્યા એને મનોરંજન અને લોક શિક્ષણ આપતી કલા છે. તો કે ઘણીવાર વિકલ્પ સ્વરૂપે પણ પૂછાય છે કે વૃદ્ધ અથવા ભારતીય ગ્રામીણ પ્રદેશોની અંદર લોક શિક્ષણ અથવા શિક્ષણના ઉત્તમ માધ્યમ તરીકે કઈ કલા એ પ્રચલિત હતી? તો કઈ આવશે? નાટ્યકલા. આ ઉપરાંત ભરત મુનિએ નાટ્યશાસ્ત્રનો મહિમા વર્ણવતો એવું કીધું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ શાસ્ત્ર નથી કે એવું કોઈ શિલ્પ નથી કે એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલાની અંદર ના હોય. આ નાટ્યકલા એ સંપૂર્ણ કલા તરીકે ઓળખવામાં કે જેના માધ્યમથી શિક્ષિતથી સિવાય અબાલ એટલે કે બાળકો અને વૃદ્ધો અને જે નિરક્ષર છે એવા લોકો પણ એને સમજી શકે છે. તો કે ભારતીય નાટકોની વાત કરવામાં આવે ત્યારે ભરત મુનિ રચિત પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ હતું. આ ઉપરાંત જે ભારતીય સાહિત્યની અંદર જે સંસ્કૃત કવિઓ થઈ ગયા એમને પણ વિશ્વની અંદર અજોડ કહી શકાય એવા અનેક નાટકોની રચના કરી.
તો કે એમાં વાત કરીએ તો કે મહાકવિ ભાસ. તો કે ભાસે મહાભારત આધારિત નાટકોની રચના કરી, જેમાં કર્ણભાર, પુરુભગ અને દૂતવાક્યમ જેવા નાટકો એ સવિશેષ ઓળખ મેળવી શક્યા. ત્યારબાદ સંસ્કૃત અને ભારતીય અને જગતની અંદર કઈ કે નામના પાત્ર એવા ઉત્તમ નાટ્યકાર એટલે કે કાલિદાસે પણ કહી કે ભારતીય સાહિત્યની અંદર ઉત્તમ પ્રકારના નાટકોની રચના કરી. તો કે એની અંદર અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમાવસ્યુ, માલવિકા અગ્નિમિત્ર આ એમના 3 મુખ્ય નાટકો હતા. તો કે અને આ સિવાય પણ જે કેટલાક બીજા અન્ય સાહિત્યકારો અને નાટ્ય એટલે કે કવિઓ હતા એમને ઉત્તમ પ્રકારના નાટકોની રચના કરી. એવી જ રીતે ગુજરાતી નાટકોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ગુજરાતી નાટકોની અંદર સૌપ્રથમ અગ્રણી નામ એવું જયશંકર સુંદરીનું આવે છે. તો કે આ ઉપરાંત અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક, પ્રાણશુભલાલ નાયક, દિશા નાયક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવણ જોશી વગેરે એ ગુજરાતી નાટકોની અંદર બહુ ખ્યાતિપાત્ર જે વ્યક્તિઓ તરીકે સ્થાન પામ્યા. ત્યારબાદ હવે વાત કરી ભવાઈ. ભવાઈ એ મૂળ નાટ્ય કલાનો જ એક ભાગ છે. તો કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો તરીકે ઓળખાવ્યા છે. ભવાઈની શરૂઆત એ અત્રાય ઠાકોર દ્વારા કરવામાં આવી. પોતે ઊંઝાની અંદર આવીને વસ્યા અને નાટકો એટલે ભવાઈની શરૂઆત કરી. તો કે ગુજરાતી નાટક ભવાઈની ઇતિહાસ આશરે 700 વર્ષ જૂની કલા તરીકે ઓળખવામાં આવે છે. તો કે સસ્તા દરે લોક શિક્ષણ આપતી ઉત્તમ માધ્યમ તરીકે નાટ્ય કલાને ભવાઈને ખાસ કરીને સોલંકી યુગ દરમિયાન ગુજરાતની અંદર ખાસ પ્રોત્સાહન મળ્યું. મોટાભાગે આપણે ગ્રામ્ય વિસ્તારોની અંદર જોતા જ હોય છે કે આજે પણ પડદા વિના અને હળવી શૈલીના રમૂજો અને ભૂગોળવાદ સાથે સંગીત પ્રધાન નાટકો આપણે ત્યાં બહુ લોકપ્રિય બની રહ્યા છે. તો કે ભવાઈની અંદર ખાસ કરીને રામદેવનો વેશ, જુડાધોરણનો વેશ, કજોડાનો વેશ વગેરે એ બહુ પ્રખ્યાત વેશો તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈની અંદર ખાસ કરીને સમાજની અંદર પ્રવર્તા જે કુરિવાજો પ્રત્યે જાગૃતતા લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આજે પણ ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમોની અંદર ભવાઈ જેવા પાત્રો, ભવાઈના પાત્રો એટલે કે રંગલા રંગલી દ્વારા ભવાઈની જે માધ્યમથી લોકોને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભવાઈની શરૂઆત જે કઈ કે ભવાઈઓ દ્વારા ભૂગળ વગાડી માતાજીની સ્તુતિ સાથે કરવામાં આવે છે. ત્યારબાદ હવે જોઈએ ગુજરાતના લોકનૃત્ય. તો કે ગુજરાતની અંદર વિવિધ કોમો અને જાતિઓ અને પોતાની રૂઢિઓ, રીતિ રિવાજો અને પરંપરાઓ મુજબ વિવિધ નૃત્યો કરતી હોય છે. તો કે એમાં પણ વાત કરીએ આદિવાસી નૃત્ય. તો કે આદિવાસીઓ પોતાના વિવિધ તહેવારો એટલે કે હોળી, બીજા તહેવારો, લગ્નો, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને પોતાના જે લોકમેળાઓ દરમિયાન એ નૃત્યો કરતા હોય છે. આદિવાસીઓ મોટાભાગે કઈ ગોળાકાર ફરતા ઢોલ કે રૂપી મુજબના જે પોતાના વાજિંત્રો એટલે કે મંજીરા, થાળી, તૂર, પાવડી વગેરે અને વાજિત્રો સાથે એ પોતે એ વિવિધ પ્રકારના પોતાની લોકશૈલીની અંદર જે પોતાના ગીતો ગાઈ અને નૃત્ય કરતા જોવા મળે છે. તો કે એમાં પણ આપણે જોઈએ તો કે આદિવાસી નૃત્યોની અંદર તો કે ચાળો નૃત્ય એ પ્રખ્યાત છે કે જેમાં
ખિસકોલી, મોર, ચકલી જેવા પક્ષીઓના અવાજની નકલ કરી અને આ નૃત્યો કરવામાં આવે છે. ડાંગની અંદર માળીનો ચાળો અને ઠાકરાનો ચાળો એ નૃત્યો પ્રખ્યાત છે. આ ઉપરાંત જોઈએ તો કે નળ કોઠાની ભીલ અને કોળી જાતિઓની અંદર પણ જે શ્રમહારી પ્રજા રહી એમનું પણ નૃત્ય પ્રખ્યાત છે. જેમાં ટીપણી નૃત્ય તરીકે ઓળખાતું નૃત્યમાં એક લાંબી લાકડીના છેડે લાકડાના ટુકડાને જોડી અને જમીન ઉપર પછાડી તાલબદ્ધ જે નૃત્ય કરવામાં આવે તેને ટીપણી નૃત્ય તરીકે ઓળખે છે. આ ઉપરાંત ગુજરાતની દ્વારા અથવા ગુજરાતની ઓળખ બનેલો એવો ગરબો એ પણ ગુજરાતની અંદર બહુ વિશેષ આગવું નૃત્ય તરીકે પ્રચલિત છે. ગરબાની અંદર એક નાની માટલીને કોરાવી અને એની અંદર દીપક મેલી અને ગુજરાતની અંદર એના ગોળ ગોળ માતાજીની આરાધના સાથેના ગરબા ગાવામાં આવે છે. ખાસ કરીને આસો સુદ એકમથી લઈ અને નૂમ કેટલીક જગ્યાએ તો શરદ પૂનમ સુધી ગરબા કરવામાં આવે છે. વચ્ચે માં જગદંબાની સ્થાપના કરી એની પૂજા કરવામાં આવે છે અને એની આજુબાજુ જે ગુજરાતણું રહી એક પોતે ગરબા કરતી હોય છે. આ ઉપરાંત જોઈએ તો કે ગુજરાતની અંદર ગરબી એટલે કે ગરબા સિવાય ગરબી પણ બહુ વિખ્યાત બનેલી છે. ગરબી મોટા ભાગે કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલી છે અને ગરબીની રચના ગુજરાતી સાહિત્યકાર દયારામે ગોપી ભાવે એટલે કે સ્ત્રીના ભાવે કરેલી છે અને જે ગુજરાતી સ્ત્રીઓની અંદર બહુ પ્રખ્યાત બની. ત્યારબાદ જોઈએ રાસ. રાસ એ ગરબાથી થોડીક અલગ એટલે કે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય કરવાનું હોય છે અને કૃષ્ણની રાસલીલાના પરિણામે અથવા કહીએ કે કૃષ્ણે આપણે તો એવી પણ કથા છે કે કૃષ્ણે નરસિંહ મહેતાને પોતાની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. મોટાભાગે જન્માષ્ટમી અને નવરાત્રી દરમિયાન એ દાંડિયા રાસ એ રાસનો સૌ વિશેષ ઉપયોગ એટલે કે એનો સૌ વિશેષ ભજવવામાં આવે છે. તો કે આ ઉપરાંત ગુજરાતના કેટલાક અન્ય નૃત્યો પણ પ્રખ્યાત છે. જેમ કે જોઈએ તો કે ગોપ ગુંથણ નૃત્ય. ગોપ ગુંથણ નૃત્ય એટલે શું? તો કે આ નૃત્યની અંદર ઢોલ સાથે અન્ય સંગીતના સાધનોની મદદથી માંડવો, થાંભલો, વૃક્ષ સાથે એક દોરી બાંધી દેવામાં આવે. જ્યારે એના છેડા નીચે સમૂહમાં ઉભેલા લોકો જે રાસ રમતા હોય છે એને જોડે હોય છે. આ લોકો એ રીતે રાસ રમતા જાય છે કે ઉપર સુંદર વેલ આકારે અંદર અને બહાર એ કહીએ કે ઉપર મસ્ત સરસ રીતે ગૂંથણી થાય અને ધીરે ધીરે એ જ લોકોના પ્રયત્નથી કહીએ કે રાસ રમતા રમતા એક ગૂંથણી છૂટી પડે. તો કે આ નૃત્યને ગોપ ગુંથણ નૃત્ય તરીકે ઓળખાય છે. ત્યારબાદ સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. ગુજરાતની એક અલગ ઓળખ બનેલું એવું સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. મૂળ આફ્રિકાના અને હાલ ગીરના એટલે કે સૌરાષ્ટ્રના જંબુસરની અંદર વસેલા સિદ્ધિઓનું આ પ્રખ્યાત નૃત્ય છે. જેમાં મસીરા તાલબદ્ધ ખકડાવી અને ઝુંડ કે મોરપીંછનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે વર્તુળાકાર ફરે છે અને આ નૃત્ય કરવામાં આવે છે. તો કે ઊંચા આરા હોહોના આરા અવરોહા સાથે આ નૃત્યના પડઘા એ રાતના સમયે પહાડ અને જંગલોની અંદર બહુ ગાજી ઉઠતા હોય છે. મોટાભાગે પશુ પક્ષીઓની અવાજની નકલ પણ કરવામાં આવે છે. અને છેલ્લે વાત કરીએ મેરાયો નૃત્ય, પઠાર નૃત્ય, કોળી અને મેરના નૃત્ય. બનાસકાંઠાના વાવ વિસ્તારના જે લોકો રહ્યા ખાસ કરીને તો કે એ લોકો પોતે સરખડ કે ઝુંઝાર
જેવા ઊંચા ઘાસમાંથી તૈયાર કરેલા તોરણના ઝુમખાઓમાંથી મેરાયો ગુંથી અને ઢોલના તાલે અને તલવારના દાવ પેચથી જે નૃત્ય કરે છે એને મેરાયો તરીકે ઓળખવામાં આવે છે. તો કે મેરાયો એટલે શું? તો કે વાવ, બનાસકાંઠાના વાવ વિસ્તારના લોકો સરખડ કે જુદાળીમાંથી મેરાયો ગુંથી ઢોલ અને તલવારના દાવ પેચ દ્વારા જે નૃત્ય રજૂ કરે એ નૃત્યને મેરાયો નૃત્ય તરીકે ઓળખાય છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પઠાર જાતિના નૃત્યો અને પઠાર નૃત્યની અંદર દાંડિયા અને મજીરા સાથે લઈ અને તાલ સાથે નૃત્ય કરવામાં આવે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર કોળીઓના નૃત્યો એ પણ પ્રખ્યાત છે. આ જ રીતે સૌરાષ્ટ્રની અંદર મેર અને ભરવાડ જાતિના પોતાના આગવા નૃત્યો પ્રખ્યાત છે. મિત્રો, આ સાથે આજનું આપણું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ અને આપણા બીજું પ્રકરણ પણ અહીં સમાપ્ત થાય છે. તમારે એનું સ્વાધ્યાય તમારે સ્વાધ્યાયપોથીની અંદર પૂરવાનું છે અને જ્યારે કહેવામાં આવે ત્યારે એને રજૂ કરવાનું રહેશે.